સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. હરિશરણ સ્વામીએ કહ્યું, માળા બંદર એટલે ગોકુળી મંડળ. મુક્તોની ખાણ કહેવાય. શું કહેવાય? ભગવાન બધારા સૌથી વધારે માનવ મંડળ આપ્યા છે. હરિધામમાં હોય, સાકરદા હોય, જ્યોતમાં હોય કે મિશનમાં હોય, સૌથી વધારે ભગત આ ગામના ભગવાન ભજે છે. યોગીજી મહારાજની પ્રસાદીનું ગામ. બાપા ખૂબ આવતા. મંદિરની પ્રતિષ્ઠા યોગીજી મહારાજે કરી. ઠાકોરજી બાપાને હાથે પધરાવ્યા. સદાગઢમાં પણ બાપાએ પ્રતિષ્ઠા કરી. બંને ગામ પ્રસાદીના. આપણે નસીબદાર છે કે ગામમાં આપણને રહેવાનું મળ્યું. સ્વામીજી પણ બહુ વખત, ઓછામાં ઓછું 25-30 વખત આવ્યા છે મનોધન. વધારે છે, ઓછું તો નહીં, વધારે છે, ઓછું નહીં. કોકનું જ ઘર બાકી હશે કે સ્વામીજી નહીં પધાર્યા હોય. એ દ્રષ્ટિ પ્રસાદીના આપણે બધા છીએ. કોઈનું નામ પાડ્યું હશે સ્વામીજીએ, જેમ બધા કે આત્મીય નામ છે તો સ્વામી છે કોઈ પાડે જ નહીં. ઘણા દીકરાઓના સ્વામીએ નામ પાડ્યા છે. એ પુરુષ આપણને દ્રષ્ટિમાં લીધા. આપણે એ પુરુષને સ્મૃતિમાં રાખવાના. શેમાં રાખવાના? સ્મૃતિમાં. એને આપણને પોતાના ગણ્યા, આપણે એમને પોતાના ગણવાના. સ્વામીજી ઘણી વખત કહેતા હતા, આપણે ભગવાનના છીએ, સ્વામીજીના છીએ, યોગી મહારાજના છીએ. એમના થઈને રહેવું છે. કોન્ટ્રાડિક્ટર નહીં આપણે છીએ ને થવાનું. બુદ્ધિશાળી માણસ વિચારે એક બાજુ કે આપણે એમના છીએ, બીજા કે થવાનું છે. તો એ કોન્ટ્રાડિક્ટરી કઈ સમજવા? સ્ટુડન્ટ વિદ્યાર્થી ખ્યાલ આવે એકદમ. છીએ ને થવાનું છે, એમાં ફેર શું? તો કે છીએ એટલા માટે એણે ગ્રહણ કર્યા છે એટલે છીએ. તમે લગ્ન માટે જાઓ, દીકરીને જોવા ગયા હો, તમને ગમી હોય, 100% પાકું ના કહેવાય. હા, એને તમે ગમો
અને કન્ફર્મ બે તરફથી થાય તો 100% થાય. આ વ્યવહારિક વાત છે. બધા પરણેલા છે એટલે ખબર હોય કે એક પક્ષી નહીં ચાલે, બે પક્ષમાં કન્ફર્મ હોય તો પાકું કહેવાય. બાકી તમને ગમ્યું એટલે તમે તમારા ઘરવાળા તરીકે ઉઠાયેલા ના ચાલે, એને ગમવું જોઈએ. ભગવાનને આપણે ગમ્યા છીએ એટલે એમના છીએ, એને સ્વીકારે છે એટલે એમના છીએ. આપણે એમને કેટલા સ્વીકારીએ છીએ એ જોવાનું છે. એને આપણે દીકરા તરીકે માન્યા છે કે તમે અમારા દીકરા છો. આપણે એને બાપ કેટલા માનીએ છીએ? 100% બાપ માનીએ. એના તરફથી 100% એને આપણને પોતાના માન્યા છે. આપણા તરફથી 100% પહોંચવાનું છે. જે કહ્યું છે ને કે દીકરા છીએ ને થવાનું છે. થવાનું બાકી આપણા તરફથી છે. કોના તરફથી? આપણા તરફથી દીકરા થવાનું બાકી છે. આપણે દીકરા થઈને જીવવું છે. એમના છીએ, એમના થઈને રહેવું છે. એમના થઈને રહેવા માટે શું કરવાનું? એમને ગમે છે એવું જીવન જીવવું પડે. એને ગમે છે એવો સત્સંગ કરવો પડે. ચિકાસ, નિષ્ઠાની ચિકાસ જોઈએ જીવમાં. ભક્તિની ચિકાસ જોઈએ, મહિમાની ચિકાસ જોઈએ. એ દ્રઢ કરવી છે. એ સંત સમાગમથી થાય. કઈ રીતે થાય? સંત સમાગમથી. મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી એવું લખ્યું છે સ્વામીની વાતમાં. પહેલા પ્રકરણની પહેલી વાતમાં લખ્યું છે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી. એક દડો દાબીને ખાઈ લઈએ, અઠવાડિયું ચાલે ને નહીં? હા, એક દડો દાબીને ખાઈ લઈએ તો અઠવાડિયું ના ચાલે. કેમ? ખાઈ તો લીધું છે. એક દડો મહેમાનની વાત સાંભળી લીધી એટલે પૂરું ના થાય. હો, ગુણાત્મા સ્વામી બહુ બુદ્ધિશાળી, હરીશ્વર સ્વામી. એણે જે લખ્યું છે જાણી જોઈને વિચારીને લખ્યું. અને વાક્યનો તોલ કરવા જેવું લખ્યું છે. નિરંતર મહિમાના વિચાર મળ્યા પડે. એક દિવસ ખાવાથી ભૂખ ભાંગે નહીં, રોજ ખાવું પડે. એમ રોજ એક એક ડગલું એના તરફની યાત્રા કરવી પડે. થોડું 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 રોજ એના તરફ ચાલવું પડે. એ મહિમા સમજવાનું કારણ ભગવદીનો પ્રસંગ છે. ભગવદીના પ્રસંગ મહિમા સમજાય. મન બુદ્ધિ છે, તર્ક વિતર્ક કરે.
નિરંતર કહ્યું એનું કારણ કહું છું, મન બુદ્ધિ તર્ક વિતર્ક કરે, સંશય કરે. શું કરે? સંશય કરે. ભગવાન માનીએ આપણું કામ થાય તો ભગવાન સાચા, ન થાય તો ભજન કરી કરીને થાક્યા કે ભલીવારી વર્તી નથી. શું થાય? ભજન કરી કરીને ભગવાન કોઈ દા નહીં કહેતા કે અમે કરુણા કરી કરીને થાક્યા એમ. એક ભગત 25-30 કિલોમીટર ચાલીને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા ગયા છે. આવીને સભામાં બેઠા. એટલે એને એવું કે હું એટલું દૂરથી આવ્યો છું, ભગવાન મને કહેશે આવો બેસો, આટલી દૂરથી આવ્યો છું, એપ્રિશિએટ કરશે. આપણી બધાને આવી સૂક્ષ્મ અપેક્ષાઓ હોય કે સ્થૂળ અપેક્ષાઓ. એવી અપેક્ષા સાથે બેઠો. ભગવાન હામું જ ના જોયું. ભગવાને હામું જોયું જ નહીં. લાગી ગયું ખોટું. એ સત્સંગ કેવો કહેવાય? માન્ય ને ધાન્ય સત્સંગ કહેવાય. માન માટે સત્સંગ કરતા હોય ને એવી અપેક્ષાઓથી જીવે. આપણે સત્સંગ આત્માના કલ્યાણ માટે કરવો છે, આપણા વખાણ કરવા માટે નહીં. એટલે મહારાજે માન આપ્યું નહીં અને ખોટું લાગી ગયું એટલે ઊભા થતા છે. મહારાજે મુક્તાન સ્વામી ઈશારો કર્યો. મુક્તાન સ્વામી કે બેહો છે. ક્યાં જાઓ ભગત? કે બે. પછી મહારાજે મુક્તાન સ્વામીને પૂછ્યું, મુક્તાન સ્વામી અમે ક્યાંથી આવ્યા છીએ? કે આપણે કઈ વડતાલ થયા કે ગઢડાથી આવ્યા એવું કહીએ ને. પછી ભગવાન સ્વામી પોતે સામેથી કહ્યું, અક્ષરધામમાંથી આવ્યા છે. અક્ષરધામ કેટલું છેટું છે ખબર? લાખ મણ લોઢાનો ઘોડો અક્ષરધામમાંથી પડતો મૂકે તો પવનમાં ઘસાતો ઘસાતો શેમાં પૃથ્વી પર આવે તો ધૂળ ભેગો ધૂળ થઈ જાય. આ પ્લેન ઉડે છે જ્યાં તમે સાંભળ્યું? ઘાયું પ્લેન, પ્લેન ઘસાયું બધું સાંભળ્યું? કેટલી બધી સ્પીડથી જતું હોય પ્લેન તો 700-800 માઇલની સ્પીડ હોય. હવે પ્લેન ઘસાઈ ગયો 100 વર્ષ સુધી પ્લેન ચાલે. કેટલા વર્ષ તો કદાચ ઘસાઈ ગયું સાંભળ્યું નથી પવનમાં. આપણે દાંતેડું હોય ને ગદબ કાપવાનું શું કહો તમે? હા ગદબ કે શું કહો? એ આખી જિંદગી ચાલે. આપણે એમ બાજરી વાળીએ, ઘઉં વાળીએ, હે કાકર ઘસાઈ ગયો તો ફરી કરાવીએ. આખું દાંતરું ઘાઈ ગાંભરું કોઈ દાડે
હે એ તું નીચે પથરામાં કૂદા ભરાય ના ભરાય, નીચે પથરાઈ ગયું તો પથરામાં ભરાય, ધાર બુઠી થાય, પણ રાતેડું આખું ગહાઈ ગયું આપણે સાંભળ્યું ને આખી જિંદગી ચાલે. તો લાખ પણ લોઢાનો ગોરો ગહાતો આવે ને પવનમાં તો ધૂળ ભેગું દૂર થઈ જાય. પછી ભગવાને કહ્યું એટલે દૂરથી અમે આવ્યા છીએ, છતાં તમારા પાસે કોઈ માનની અપેક્ષા રાખી નથી. કે શું કે તમે અમને માન આપો, કે હાર પહેરાવો, એ અપેક્ષા અમે કોઈ દાડો રાખી નથી. ના કહું પછી ગાવ આવ્યા હોય તો કે અપેક્ષા રાખે કે મહારાજ મારી સામે જોઈએ. કે એ સત્સંગ આપણે નિર્માનીપણે સત્સંગ કરવો છે. સ્વામીજી દાસના દાસ શબ્દ વાપરતા. દાસના દાસ એટલે નિર્માની કહો, દાસના દાસ એક જ કહેવાય. એટલે આપણે બધા દાસના દાસ થઈને સત્સંગ કરવો છે. નિમિત્ત થઈને સેવા ભક્તિ કરવી છે. સેવા કરીએ એનું પણ જાણપણું નહીં. થોડી ઘણી સેવા કરી તો એને એવું થાય કે મેં ભલે આપણે કોઈને ન કહીએ, એવું થાય કે એનાઉન્સ કરે તો સારું, ભાઈ આત્મીભાઈ એટલી સેવા કરી છે તો આત્મીભાઈ હાર પહેરાવા આવે, મનમાં થાય, મનમાં સંકલ્પ ઉઠે. આપણે મધ્ય 41 ને 28 પ્રમાણે સેવા કરવાની. ધન્ય ભાગ ધન્ય ગળી પુરુષોત્તમ નારાયણે હરિપ્રસાદ સ્વામીજીએ કરુણાએ કરીને આપણને સેવાની તક આપી છે. એવા મહિમાથી ભક્તિથી પોતાના આત્માના કલ્યાણ માટે સત્સંગની સેવા કરવા, મન બુદ્ધિને રાજી કરવા નહીં. અને મન ને બુદ્ધિ એને રાજી કરવા માટે સત્સંગ નથી કરવો. સત્સંગ સરસ થાય છે, અહીંયા સરસ સભા થાય છે. અહીં સભામાં કેટલા જણા થાય? 80-85. સરસ, ગુડ. વધવા જોઈએ. હા, આ બધા બેઠા એટલે બધા આવે કે નહીં આવતા? બેનો ભાઈ છે ને 85 કે બે થઈને તો ભાઈ જ્યાં ત્યારે 80 પડતો છે, તો બધા નહીં આવતા એમ ને. આપણે જેટલા અહીં બેઠા છીએ એ બધા કે રવિવાર કરો, ગુરુવારે કેટલા વાગે કરો? રાતે 9 વાગે આવું લોરા જોઈએ. ખેતરમાં કોઈ ના હોય, પાણી પાવાનું હોય, અશોકભાઈ પાણી વાળવાનું કે ના હોય? રાતે 9 વાગે તો હાવ નવરા હોય. નવરા પણ કરીએ હું ખબર ઘરમાં દૂરદર્શન. શું કરીએ ઘરમાં? શું કરીએ? ટીવી એટલે દૂરદર્શન કરીએ. દર્શન દૂરથી કરીએ. એમ જેનું દર્શન કરવાનું છે એ રહી જાય. એનું પણ અઠવાડિયે કલાક એક કાઢવાનું કમ્પલસરી. આપણે બેઠા છીએ, ઘરના છીએ, સ્વામીજીની દ્રષ્ટિવાળા છીએ ને સ્વામીની દ્રષ્ટિમાં રહેવું છે ને એટલે કાઢવાનું. કેવું કે નહીં રહેવું? સ્વામીની દ્રષ્ટિમાં આપણે રહેવું છે તો કલાક અઠવાડિયે કાઢવાનું. તો મોટા પુરુષની દ્રષ્ટિમાં અખંડ રહેવાય. એની દ્રષ્ટિમાં રહે પછી આપણને કોઈ પ્રશ્ન ના રહે. આનંદ સિવાય કોઈ ચીજ ના રહે. આપણે એમની દ્રષ્ટિમાં રહેવા માટે અઠવાડિયે સત્સંગ કલાક એક કાઢવાનો. અને સરસની જગ્યા છે બેહવાની. મહારાજે સરસ વ્યવસ્થા આપણે આપી છે. એ ખુલ્લું છે એટલે સફોકેશન બી ના થાય, બફારો ના થાય, પવન નીકળી જાય પરોપાર. સારી જગ્યા છે. તો અઠવાડિયે સત્સંગ. અહીં સુયોગ સ્વામી આવે છે, એકદમ દિલદાર સાધુ છો, દિલદાર સાધુ છે. એની સાથે દોસ્તી કરવાની.
કંઈ બી પ્રશ્ન હોય ખુલ્લા દિલે વાત કરવાની. આપણે એની સાથે દોસ્તી કરવી છે અને આપણી સભા રેગ્યુલર સરસ સારામાં સારી સભા થાય. 150-200 જણા અમે ઇઝીલી બેસી શકે. આપણે શાંતિથી આ હોલ નાનો પડે એવું આપણે કરવું છે અને સ્વામીજીને હાસ કરવી છે. તો અઠવાડિયે કલાકે આપણે એમના છીએ ને એમના થવાનું છે. એ થવાનું છે એ આપણા હાથમાં છે. તો એ એમના થઈને આપણે રહીએ એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.